For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત બુલેટિન. હું છું આપની સાથે હેમલતા. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શુક્લતીર્થ ખાતે ભાજપા દ્વારા પ્રચાર સભા યોજાઈ, જેમાં 40 લોકો જોડાયા ભાજપમાં. ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ સુરત ખાતે સભાઓ સંબોધી કોંગ્રેસ પર તીખા શબ્દોમાં કર્યા પ્રહાર. સુરત પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ પર મતદાન જાગૃતિના બેનરો લગાવી મતદાન કરવા માટે કરી અપીલ. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચમાં યોજાઈ કેસરિયા રેલી. જી ઓર જીને દોની વિચારધારા સાથે ટંકારિયા ખાતે કોંગ્રેસની મળી સભા. કોંગ્રેસ સ્ટાર પ્રચારક અમીષા પટેલ અને શક્તિસિંહ ગોહિલ રહ્યા વિશેષ ઉપસ્થિત. હવે સમાચાર વિસ્તારથી. જી ઓર જીને દોની વિચારધારા સાથે ટંકારિયા ખાતે કોંગ્રેસની સભા મળી. કોંગ્રેસ સ્ટાર પ્રચારક અમીષા પટેલ અને શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી પ્રચાર આજે બંધ થવાના છે, ત્યારે છેલ્લે પણ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. કોઈ પાર્ટી દ્વારા વિશાળ બાઇક રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઈ, તો કોઈ પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક અને બોલિવૂડ અભિનેત્રીને બોલાવી મતદાન કરવા અપીલ કરાઈ હતી. ભરૂચના ટંકારિયા ખાતે યોજાયેલ કોંગ્રેસ પ્રચાર સભામાં કોંગ્રેસના બિહારના પ્રભારી અને સ્ટાર પ્રચારક શક્તિસિંહ ગોહિલ સાથે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક એવો પણ માણસ છે, મારે તમને યાદ કરાવવું છે. 2014 ની ચૂંટણી પહેલા મોદીએ શું કહ્યું હતું ખેડૂતો માટે? હું આપને આ વિડીયો એટલા માટે દેખાડું છું કે ભાજપ વાળા ભૂલી ગયા હોય તો એમને પણ જરા યાદ આવે કે એમના જુમલેબાજ ને લોકોના દિલમાં બેસી ગયેલો છે. અને જ્યારે પોતાની ચોરી પકડાણી છે ત્યારે બધાને કીધું કે મેં ચોકીદાર, તુમ ભી બન જાઓ, તુમ ભી બન જાઓ, તુમ ભી બન જાઓ. મારે આપને એ કહેવું છે કે આ કહેનાર વ્યક્તિના 5 વર્ષ પૂરા થયા, જે કહે છે पहली ही मीटिंग में पहला ही काम करूंगा, किसान का कर्जा माफ करूंगा. और 5 साल खत्म हो गए. पहली मीटिंग नहीं, छेल्ली पूरी થઈ ગઈ. ખેડૂતનું દેવું માફ. बहुत बढ़िया, बहुत ही सुपर हिट माहौल लग रहा है. गुजरात में कैसा लगा मैडम? गुजरात तो हमारा ही है, तो बहुत अच्छा लगता है. हमेशा जिस तरीके का स्वागत किया जाता है, हमेशा तो ये हमारी धरती है, हमारा ही स्थान है, तो बहुत लगता है कि हम घर आ गए. इस बार गुजरात में कैसा रहेगा कांग्रेस का लीग? वो तो मुझे तो पता नहीं है, क्योंकि मैंने सर्वे नहीं किया, लेकिन जिस तरीके से माहौल बढ़ा है तो बहुत अच्छा लग रहा है और बहुत पॉजिटिव. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પક્ષો પ્રજાના મત મેળવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે સુરત શહેરના લોકો સાથેની વાતચીતમાં કનેક્ટ ગુજરાતની ટીમે શહેરીજનોને વધુમાં વધુ મતદાન કરે તે અંગે અપીલ કરવામાં આવી. લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. વધુમાં વધુ મતદાતાઓએ મતદાન કરવું જોઈએ, એને લઈને શહેરીજનોને કનેક્ટ ગુજરાત દ્વારા પણ અપીલ છે. જ્યારે અહીંયા અનેક મતદાતાઓ આપણી જોડે મોજૂદ છે. આપણે મતનું કેટલું મહત્વ છે અને લોકોએ બહાર આવીને મતદાન કરવું જોઈએ, એને લઈને આપણી પાસે અહીંયા મોજૂદ છે. આપણે આપણી જોડેથી જાણીશું कितना महत्व है मतदान का, लोगों ने करना चाहिए. मैं तो ये जानता हूँ कि हम भी समाज से जुड़े हुए हैं
और समाज को एकत्रित करने के लिए हम लोग जो जुड़ते हैं, इसी हिसाब से एक आज छोटा सा समाज बनता है, फिर शहर के अंदर बनता है, तो फिर एक सरकार बनती है। सो सरकार में बनाने के लिए, सरकार को बनाने के लिए मैं ये कहूँगा, सब लोगों से अपील करूँगा कि वोट जो है ज़रूर करना चाहिए। अपने वोट को एक पावर होती है, पावर को टाइम के ऊपर यूज़ करें। किसी भी सरकार को बनाएं, कोई भी किसी को वोट दें, लेकिन वोट ज़रूर दें, ये हमारी अपील। धन्यवाद। અવશ્ય મતદાન કરવું જોઈએ. આપણી જોડે મહિલા પણ છે, મહિલાનો ઘણો ભાગ હોય છે, પણ જોવા જાય કે મહિલાઓનો મતદાનમાં વધારે આવતા નથી. અહીંયા મહિલા મોજૂદ છે, આપણે જાણીશું મહિલાઓને મતદાન કરવા चाहिए, किस तरह से आप अपील करते हैं ज़्यादा से? महिलाओं को तो मतदान करना चाहिए, क्योंकि वो अपना कीमती वोट है उसका उपयोग करें और अपने हिसाब से जो चाहते हैं वो सरकार बनाए बस। યંગ છે, અહીંયા યુવાઓનો ખાસો મોટો ફાળો હોય છે મતદાનમાં. આપણે એમની જોડે બી જાણીશું. क्या कहोगे? बीइंग अ यंगस्टर हमें वोट करना चाहिए, क्योंकि हमें लगता है कि वो वेस्ट होता है, बट वो वेस्ट नहीं होता है। हमारा भी एक पॉइंट होता है जो हमें नई गवर्नमेंट चाहिए, हम बाद में उसकी डिमांड कर सकते हैं, इसलिए वी शुड वोट। थैंक यू। ज़्यादा करके अभी हम देखते हैं कि नोट के बदले भी वोट दिए जाते हैं. ऐसे लोगों को क्या कहोगे युवा के तौर पर? ऐसा कुछ नहीं होना चाहिए, हमें आगे आके सब सीधा करना चाहिए, हमें आके एज अ ग्रुप सब करना चाहिए कि ऐसा नहीं होना चाहिए एंड राइट पाथ बनाना चाहिए. યંગ છે, અહીંયા પહેલી વખત મતદાન કરી રહ્યા છે. કેટલો ઉત્સાહ છે એમની પાસે, આપણે એમની જોડે જાણીશું. પહેલી વાર મતદાન કરી पहली बार एक्चुअली पहली बार मतदान कर रहा हूँ, बट मैं एक चीज़ कहना चाहूँगा एज अ यंगस्टर, ये हमारी रिस्पॉन्सिबिलिटी है कि आने वाले फ्यूचर में हम अपना भाग भी होना चाहिए. तो अगर हम अपने आप को फ्यूचर में देखना चाहते हैं तो इट इज़ द राइट टाइम टू यूज़ अवर पावर, और जो अपना पावर है वो वोट है. थैंक यू. વોટ છે મહત્વનો છે, એક જો આપણે અવશ્ય કરવું જોઈએ. આપણે અન્ય બી આપણી જોડે અહીંયા યુવાન છે, આપણે જાણીશું શું કહેશો મતદાનને લઈને કે લોકોએ બહાર આવીને મતદાન કરવું જોઈએ, કેટલી જાગૃતતા લોકો? મતદાન કરવું જોઈએ, બહાર જઈને મતદાન કરવું જરૂરી છે, દેશ માટે જરૂરી છે, બધા લોકો માટે જરૂરી છે. મતદાન જરૂરી છે ખરેખર. તો અમે બી કનેક્ટ ગુજરાત દ્વારા લોકોને અપીલ કરી રહ્યા છે, વધુમાં વધુ મતદાન કરો અને આપણી લોકશાહીને મજબૂત કરો. સુરતથી પ્રશાંત રેડ્ડી, કનેક્ટ ગુજરાત. ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ સુરત ખાતે સભાઓ સંબોધી કોંગ્રેસ પર તીખા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં મતદાનની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ ભાજપના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવલ સુરત ખાતે વિવિધ બે સભાઓ સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર તીખા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. સુરત ખાતે આવેલા ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલની સભામાં બોલિવૂડ એક્ટર બાબુરાવ આવે છે તેવી વાત સાંભળી મોટી સંખ્યામાં લોકો વરાછાના પૂર્ણા વિસ્તારમાં ઉમટી પડ્યા હતા, જેનો લાભ પરેશ રાવલે બરાબરનો લીધો હતો. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પરેશ રાવલે બેફામ શબ્દોનો પ્રહાર કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુણગાન કરવામાં કોંગ્રેસને બાયલા નપુંસક જેવા શબ્દોથી પણ પ્રયોજી હતી. સાથે જ તેમણે જાતિવાદના મુદ્દા પણ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ મુસલમાનોને અભણ રાખવા માંગે છે તેવી વાત કરી હતી. સુરત પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ પર મતદાન જાગૃતિના બેનરો લગાવી મતદાન કરવા માટે કરાઈ અપીલ. ગુજરાત લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી હોય તમામ રાજકીય પાર્ટી લોકો પાસેથી મત મેળવવા માટે રેલીને સભા યોજી રહ્યા છે. લોકસભાની ચૂંટણી એટલે ભારતનો મોટો તહેવાર. જ્યારે લોકોમાં મતદાનની જાગૃતતા આવે અને વધુમાં વધુ મતદાન કરે, એને લઈને સુરત પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ પર મતદાન જાગૃતિના બેનરો તથા હેન્ડબિલ લગાવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસ બાકી છે, જ્યારે રાજકીય નેતાઓ મત મેળવવા માટે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે. જ્યારે સુરત શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે એને લઈને અહીંયા કેમ્પેન શરૂ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે ટીઆરપીના જવાનો અને પોલીસ ખાતાના જવાનો લોકોને અપીલ કરી રહ્યા છે કે તમારો વોટ અમૂલ્ય છે અને અવશ્ય વોટિંગ કરો. તમે અહીં ટ્રાફિક સિગ્નલ છે, શહેરના અલગ અલગ સિગ્નલો ઉપર એક હેન્ડવિલ લઈને કે બેનરો લઈને લોકોને એ લોકો ટ્રાફિક સિગ્નલ પર બતાવવામાં આવી રહ્યું છે, જેને કરીને લોકો લોકસભાની ચૂંટણીને લઈને એક મોટો તહેવાર ઉજવવામાં આવે અને લોકો વધુમાં વધુ મતદાન કરે એને લઈને અહીંયા અપીલ કરવામાં આવી છે. મેરા વોટ મેરા ભવિષ્ય. તમે જોઈ શકો છો કે બેનર ઉપર લખવામાં આવ્યું છે કે લોકતંત્રનો એક અવાજ કરીએ તો મતદાન એક સાથે. અને મતદાન તારીખ જો 23 તારીખે જો લોકસભાનો ચુનાવ થનાર છે કે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે મેરા વોટ મેરા ભવિષ્ય છે. ત્યારે આપણે અહીંયા જોઈશું કે અહીંયા સુરત શહેર પોલીસના જવાનો મોજૂદ છે. આપણે એમની જોડે આવ્યું હતું કે કેવી રીતના કેમ્પેન કરવામાં આવી રહ્યું છે, લોકોમાં જાગૃતતા મેળવવામાં આવી રહ્યું છે. જી સર. PSI RS લશ્કરી. કેવી રીતના લોક જાગૃત કરવામાં આવી રહ્યું છે મતદાનને લઈને? આ ચૂંટણીનો માહોલ ચાલે છે. આ ઇલેક્શનની અંદર ભારત દેશના તમામ નાગરિકો 100% મતદાન કરે એ મતદાન જાગૃતિ અભિયાનને અનુલક્ષીને અમારા પોલીસ કમિશનર સાહેબ તથા DCP સુધીર દેસાઈ સાહેબના માર્ગદર્શનથી સુરત શહેરના તમામ જંકશન પોઈન્ટો ઉપર અમે લોકોને મતદાન જાગૃતિ માટે
પ્લે કાર્ડ તથા બેનરો લઈ અને મતદાન જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે. મોટાભાગ જોવામાં આવ્યું સર કે ઘણી વખત આવું બી થાય છે કે લોકો વોટ એના બદલે ઓટ આપતા હોય છે. આવા લોકોને શું કહેશો તમે? અમે લગભગ અત્યાર સુધી તમામ લોકોને જે મતદાન માટેની અમે આ અભિયાનની અંદર લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે અને અમારી પાસે લોકો આવીને કહે છે કે આ ખૂબ જ સારું કામ છે અને લોકો પણ આ બાબતની અંદર ખૂબ જ સહકાર આપે છે. બીજા ચૌધરી સાહેબ બી જોડાયા છે, આપણે એમની જોડે જાવ છે. શું અપીલ કરશો લોકોને મતદાનને લઈ? લોકોને જ અપીલ કરીશું કે 100% મતદાન કરે, સાચો મત આપે અને સારી સરકાર બનાવે, દેશમાં શાંતિ અને સલામતી અને વિકાસ જળવાઈ રહે. જી ચોક્કસ પોલીસ જવાનો દ્વારા, ટ્રાફિક જવાનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે લોકસભાની જે ઇલેક્શન છે એ મહાપર્વ તહેવાર છે આપણા ભારતનો. એને લઈને લોકોમાં જાગૃતિ આવે, વધારેમાં વધારે મતદાન કરવામાં આવે, આવી મતદાન કેમ્પેન ટીઆરબીના જવાનો દ્વારા અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જો કનેક્ટ ગુજરાત દ્વારા પણ શહેરીજનોને કે લોકોને અમે અપીલ કરી રહ્યા છે કે 23 તારીખના જો કે લોકસભાની ચૂંટણીના દિવસે તમે વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીને મજબૂત કરો. પ્રશાંત ડિવરે, કનેક્ટ ગુજરાત, સુરત. લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર પ્રસારના ભાગરૂપે ભરૂચ 22 લોકસભા વિસ્તારમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા કેસરિયા બાઇક રેલી યોજવામાં આવી. લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં પ્રચાર પ્રસારના ભાગરૂપે ભરૂચ 22 લોકસભા વિસ્તારમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. ભરૂચ શહેરના વિવિધ સ્થળોએ ફરી મતદારોને રીઝવવા માટેનો છેલ્લા તબક્કાનો પ્રયાસ દરેક ઉમેદવાર કરી રહ્યા છે. ગતરોજ પણ છોટુભાઈ વસાવાએ જંગી રેલી યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર ખાતે આજરોજ પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ બાઇક રેલી કાઢવામાં આવી. લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ રવિવારે સાંજે 5 કલાકે શાંત પડે તે પૂર્વે અંકલેશ્વર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજય વિશ્વાસ બાઇક રેલી કાઢવામાં આવી હતી. અંકલેશ્વર ધારાસભ્ય કાર્યાલયથી આરંભ થયેલ રેલીમાં ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ આ રેલીમાં જોડાયા હતા. આ રેલી અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર આ રેલી ફરી હતી અને મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી. ભરૂચ શુક્લતીર્થ ખાતે ભાજપા દ્વારા પ્રચાર સભા યોજાઈ, જેમાં 40 લોકો ભાજપમાં જોડાયા. સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીનું આયોજન, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશની જનતા, ગુજરાતની જનતા અને ભરૂચ જિલ્લાની જનતા પણ નરેન્દ્ર મોદીને બીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ખૂબ ઉત્સાહી છે. જે રીતે દેશનો વિકાસ, સર્વાંગી વિકાસ થયો છે, એમાં પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે, નરેન્દ્ર મોદી સાથે છે. ત્યારે આવનારા સમયમાં ભરૂચમાંથી પણ અમે મનસુખભાઈને ભવ્ય વિજય અપાવીને દિલ્હી મોકલવાના છે. ભરૂચની જનતાએ નક્કી કરી લીધું છે. સમગ્ર જિલ્લામાં મારો પ્રવાસ છે અને આજે જ્યારે હું શુક્લતીર્થમાં છું ત્યારે અમારા સક્રિય ધારાસભ્યએ જે આયોજન કર્યું છે, જે કોંગ્રેસમાંથી કોંગ્રેસના પદાધિકારી જોડાયા છે, ઠાકોર સમાજના બીજા નેતાઓ જોડાય છે, વિવિધ સમાજના લોકો સમગ્ર દેશભરમાં જોડાય છે. મને એમ લાગે છે કે જે અરુણસિંહભાઈની સક્રિયતા છે એમાં આ પટ્ટી કોંગ્રેસ મુક્ત થઈ જવાની છે એવું આજે આ સભા પરથી દેખાઈ રહ્યું છે. બીજી કોઈ પણ પાર્ટી આ વિસ્તારમાં ટકી નથી શકવાનું કારણ ભાજપે ખૂબ કામ કર્યા છે. ત્યારે આ વિસ્તારને કોંગ્રેસ મુક્ત કરીને અહીંયાથી એક કમળ ખીલવીને અમે નરેન્દ્ર મોદીને ભેટ આપવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસ હવે
નામશેષ થતી જઈ રહી છે અને બીટીપી મને લાગે છે કે એનું તો કોઈ વજૂદ નથી, અસ્તિત્વ નથી, એક જ લડાવે છે અને બે કાંઠે કરવાનું ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ આયોજન કરી લીધું છે. વીઆર કમ કોઝવે 4350 કરોડમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે આયોજન કરી લીધું છે. એના એનઓસી પણ આવી ગયા છે દિલ્હીથી. ત્યારે એનો ટેન્ડર પ્રોસેસ પૂરો થયો છે અને ખૂબ ઝડપથી આ કામ અમે કરીશું. ખૂબ ફૂલપ્રૂફ આયોજન થયું છે અને આ ખેડૂતોને, આ વિસ્તારના ખેડૂતોને હું ચોક્કસ ખાતરી આપીશ કે આવનારા સમયમાં, ટૂંક જ સમયમાં નર્મદાને અમે જીવંત કરીશું. વાસ્તવિક સ્વરૂપે પાછી માં નર્મદા આશીર્વાદ આપે એવું અમે ચોક્કસ કરીશું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. દેશ અને દુનિયાના નવા અપડેટ માટે લોગ ઓન કરો www.connectgujarat.com પર. હવે મને રજા આપશો. નમસ્કાર.